સીતારામ, જય શ્રી કૃષ્ણ દાયરાને દાયરો બધોય મજામાં. અટાણે વાગ્યા 6:30 અને અટાણે વિડીયો બનાવવાનું કારણ એ છે મિત્રો કે હમણાં છે ને અમને વિડીયો બનાવવાનો કઈ ટાઈમ ને જડતો. આરામ મને કઈ નથી થતું. કૃષ્ણ બપોર વસારે હુતી હતી અને હું નીતિન ને ફૂલગર ત્રણેય અમે ગયા તા રાંભી ફૂઈને સામે વેકરાન કાંઠે ખેતર હે, ખેતર કહેવાય રામજી વાળું. તો ન્યાયની ખડ વાઢવાનું કહ્યું ને તો અમે ગયા તા ખડ વાઢવા. તો અમે કેટલી ભારી મિત્રો લઈ આવ્યા, 3 ભારી. એક હોટિયા, હોટિયામાં તમે કોઈ સમજો કે નથી સમજતા મિત્રો? એટલે જે અમારે તા એમ કે આજુબાજુમાં બધા વિડીયો જોતા હે આમ એટલા લતામાં બધેથી ઈ તો હોટિયા વર્તી જાય. તો હોટિયા એટલે કે એને કહેવાય મિત્રો પટપટિયા, બરોબર? એટલે એક ભારી એની વાઢી અને 2 ભારીયું ભણગણું અને બરું ખડ કહેવાય એને. 2 ભારીયું એની વાઢ્યું, 3 ભારીયું એ વાઢ્યું, 2 ભારીયું હું નીતિન માં દીકરો અહીંથી વાઢી આવ્યા આ ખેતરમાંથી, અમારા બાજુમાંથી. અને હું નાખતી હતી મિત્રો વાહિંદા, એટલે મને ઓહાણ આવ્યું કે હું છે ને થોડોક વિડીયો ઉતારું ને પાછું છે ને અમે પણ ભૂલી જાય હું વિડીયો ઉતારવાનું, હાથમાં ફોન રાખવાનું, બોલવાનું. એટલે કૃષ્ણને કીધું થોડોક વિડીયો બનાવી અને પછી મિત્રોએ મેં કીધું આપણે ભૂલી જાહે કે હવે ઈ તા વિડીયો મૂકતા નથી. એટલે કઈક મિત્રો અમારો વિડીયો છે ને નહીં આવે. એનું કારણ એ છે કે અટાણે એક ધારો ભૂર એટલે કે એક ધારો ઉખડ વળી ગયો. અમારે બધે જો માંડવી ઓપનર ચાલુ થઈ ગયા. એટલે ખેતરમાં તો પછી નિરાતી વીણી હે કે પેલા આ બધું હાસવી લઈને તો પછી કે ઉપાદી નહીં. તો અમારે આ ઘરને પસવાડે ખેતર હે ભૂરાભાઈ નું. ન્યાય આજ ઉપનેર આલે, પછી આ બાજુ રાંભીભાઈ ને ઉપનેર આલે, આ બાજુ ધીરુભાઈ ને આલે. એટલે ઓલી બાજુ તો ખણખણ ને તો નીકળી ગયું માંડવ્યું. તો એવું બધું કામકાજ ચાલે અને અમે છે ને ખડ વાહે છે. ખેતરું ખાલી થયા હોય એટલે પછી હેઠા પારાવી જ્યાં હોય ને ખડ અમે વાઢવા જઈએ ને. જો અમે ખડ વાઢી આવ્યા ને મિત્રો એ હું તમને બતાડું, તમે જો મિત્રો. આને કહેવાય મિત્રો આ પટપટિયા કહેવાય. આ પટપટિયા કહેવાય. એક ભારી એની વાઢી, પછી એક ભારી જો અહીં પડી મિત્રો. આ 1 2 પટપટિયા હોય થઈને અને એક આ 3 અને જો અહીં પડ્યું મિત્રો. આ સવારે અમે વાઢી આવ્યા. અને નીતિન મિત્રો પાડાને નવરાવે. અમે પાડો લીધો મિત્રો. જો પાડો આવી ગયો એને ઠાકો ઘહી નવરાવે. તો મિત્રો ઉપનેર આલે ને હું બતાડું, ફૂલ ઝૂમ કરી દઉં આકડી. જાઓ મિત્રો રાંભી ફૂઈને ત્યાં ઉપનેર આલે. દેખાય ને તમને મિત્રો? દેખાતું જ હોય ને મિત્રો? તો મિત્રો અહીં પણ તમે જોવો ઉપનેર હાલે. ભૂરાભાઈ ને એને પણ જો બધા સા પાણી પીવા ઉતર્યા. આજ નીકળી જશે, થોડું ઘણું રહીએ તો કોણ જાણે. તો હા મિત્રો બીજી વાત કરીએ તો દિવાળી વહી ગઈ, બેસતું વરસ વયું ગયું અને બધા જો હવ ને કામે લાગી ગયા. હવે દિવાળું કેસ કે ફૂકીને જાય ને એટલે 4.5 મહિને ઉતાહણી આવે. અને હું નાખતી હતી મિત્રો બારોબારના વાહિંદા. એટલે બારોબારના વાહિંદા આવે એક ફાટ રહી. હવે મેં તો તગારા મૂક્યા ને લીધી ફાટ. તગારું મરી ગયું સડતું ના. પછી ફાટ છે ને એને થોડેક સુધી ઢળે જાય પછી ઉપાડીને ઉકળમાં. આ ઉકળો અડધોતા ભરી ગયા. અહીં અરવિંદભાઈ ને આપી દીધું ખાતર તો એ ભરી ગયા. ને મારે જો ઢારિયાના વાહિંદા નાખવાના હે. અને નીતિન જો પાડાને અહીંયા બારોબાર લઈ ગયો. હવે એને બધું ઠાવકો નવરાવી દીધો. અને લગભગ કાતરતો હોય કે શું કરતો હોય મિત્રો કઈ બહુ મને ખબર નથી. લગભગ કાતરતો લાગે. જો અને આ બધીની વાત કરીએ મહેમાનોની તો જો મિત્રો કાલે આ બધીને ગલાલ છાંટ્યો હતો. કાલે નવું વરસ હતું એટલે પછી બધીને ગલાલ ભૂહી દીધો. ને અમે તો આવું કંઈક બેસતું વરસ ઉજવું મિત્રો વાળીએ તો પછી બીજું તો શું હોય અમારે ભીહું હામા અને ચોર હામા ને વધારે પૂરતા બથડા હોય મિત્રો. અમારે મિત્ર જો આ ભરાઈને જાય બોલેરો મગોટાઈ મીંડ્યા વેસાવા જેમ જેમ નીકળતા જાય એમ. અને હું વાત કરું પાડાની તો મિત્રો આ છે પાડો. અને નીતિનને શોખ હતો કે તબેલાની માલિકો આપણે એક પાડો તા જોઈએ. તો નીતિન એને કાતરે મિત્રો ને પાડો કેવો છે મિત્રો કોમેન્ટમાં ચોક્કસ કહેજો તમે. એવો ઢુકડો લઈ જાવ કેમેરો નજીક. એનું માથું કેવું છે? મોટું બધું રૂપકારું માથું છે મિત્રો. હે કુંડા નીતિન એને મિત્રો નવરાવી ધોરાવી અને એને વાળ હોય ને જે કાતરે અમારે ભીહું ને
બધી એને કાતરી નાખે ઉનાળામાં. હરખું જો મિત્રોને દેખાડો. મિત્રો ચોક્કસ પાડાનું કેજો કોમેન્ટ મારીને કે પાડો કેવો છે. હજી લઈ આવ્યા એને ખાલી 2 કે 3 દી થયા. પાડો લઈ આવ્યા એને કઈ જાજા દી થયા ન. અને નીતિનને વધારે શોખ હતો. હજી હું બીજી વાર કહું કે એટલી ભેહું રાખ્યું તો પછી આપણે પાડો પણ ભેરો રાખીએ. હાલો તો મારી માએ તો તમને કીધું હે પણ હું કહું પાડાને આપણે કાતરી નાખીએ. તેનું કારણ છે કે જરાક ટોલા વધારે હતા આમાં, ટોલાને લીખું તો એકફર કાતરી નાખીએ ને તો વૈયા જાય ટોલાને લીખું. પાડો કેવો છે કહેજો જરાક કોમેન્ટમાં. ઠીક અમારા પ્રમાણમાં લીધો. પાડો હવે આઈને રહે કાયમ. તમે જોઈ લો વિડીયામાં. જય માતાજી ને હર હર મહાદેવ બધાઈને. તો મિત્રો મારી માં કાયમ પગારથી વાહિંદા નાખતી ને આજ મારી માં ફાટ લીધી. ઈ કેમ મળી ફાટ? પગારો મારથી સરતું નથી. ઓહો તો ફાટ કેમ સડે? જો આમ જાવ જોજી આખડી હો જામ. હા તે આતા ગધનું હેલું પડે કે ના? હા ઈ બરોબર. હા પછી ખાટ થઈ ગઈ એટલે આઈને હેલું લાગે. હું લખાઈ ગયા. હા પાડો દેખાડી દીધો ને મિત્રોને? હા પાડો દેખાડ્યો. તો મિત્રો અમે તો કઈક આવું કર્યું અમારે જેવું. કેવું લાગ્યું જરા કોમેન્ટ કરીને જણાવજો અમને. હાલો તો હવે ઇન્સ્ટાગ્રામ માં મૂકવા ને કાતો શોર્ટ ઉતાર લઈએ હું નીતિન બે. જય ભાઈ છે કેમેરામેન જા આગળ આવ્યો હતી. અમે એને વિડીયો ઉતારવામાં તો બહુ વરગાડી. હા ને જરાક વધારે બને એટલો શેર કરી દેજો. જે અમારા આજુબાજુના વિસ્તારના બધા લોકો જોતા હોય ને પાડાનો વિડીયો. કારણ કે અમારા બોરડી ગામમાં વધારે વિડીયો જોવે બધા. બોરડી આડાવરા બધે ઠેકાણે એટલે શેર કરી દેજો. હાલો અમારી મનુ જો અટાણ સુધી હોતી હતી ને અમે અહીંયા આવતા રહ્યા. તી અમારે ભેગી અહીંયા આવતી રહી રમવા. હા જો ગલાલ સાઈટો હતી. હજી ઓલો ઘી વાળા છે ને હિંગણા સોટી ગયો. હારું હાલો આવજો. તો મિત્રો અટાણે હાંસ પડી ગઈ. ઢોર વંટાણું થઈ ગયું છે. મારી માએ પાણી ભરી લીધું બધી જગાએ. હવે જો બકાલું પાય. મને કીધું તું કે લુગણા પલાર દેજે પણ મેં ન પલાર દીધા. લુગડા ધોવા હવે. બકાલું કઈ રાખ્યું નથી એકચ્યુઅલી માં. તો શેક કરવામાં કઈ છે નહીં. બધું મોકલી દીધું દુકાઈને. પાણી બંધ થઈ ગયું. જરા જ આવે. મોટર બંધ કરીએ મોટર બરી જાય ખાલી. ઘરડ થાય. હી કેમ નો આવે ઘર કે આવે. મનુ ક્યાં ગઈ? મનુ ક્યાં ગઈ? મનુ ક્યાં ગઈ? મિત્રો મનુ હજી નથી જડી. મનુ ક્યાં ગઈ? માં મનુ નથી જડતી ક્યાંય. ખોવાઈ ગઈ. અમારે છે ને મિત્રો સાંજે જ કામ કરવાનું હોય. આ ભગવાન ને મિત્રો રાત દીધી સારું ને કે માણા રાતે નથી હોવે. આમાં સવારે ઉગે ને આછમે ને ત્યાં સુધી આને ભૂંડાયું જોઈ બધાની. એની વાત જવા દો તમે. હવાના મિત્રો માથું ને થોરાય. મારા હાલ ઘોલા ઉતારમાં. ઘોલા કે ટીંડોરા? ઘોલા કીને કહેવાય તો? ઈ છે ને ખેરમાં ટીંડોરા કે આપણે ઘોલા કે. હું તો ખાલી હા તો પછી હા લુગડાના ઢગલા મિત્રો. હવે દેવી 8 વાગ્યા સુધી ધોહે. 7:30. હું રાંધી. હા તું શાક ને રોટલા ને કરજે. લહણ તો ફોલલ એવું ન હોય કે બધા ભેગા ધોવાય. આજ આપડા મા દીકરી ના ધોવાય. ઈ પછી પલારીને મૂકી દે તી કેવો ખાવે ગંધારીનો. આ દુકાને બેહે તો આવા મેલા છે. કામ કર લેવું. હાવ દુકાને તને જ બેસતા એમ તો કામ કરવાનું. બપોરે આવ્યા ને બિચારાને હક નથી દીધો. અમે વેકરાને કાંઠે ગયા તા ખળ વાઢવા લઈને. હવે જાવેલા ને કે મારી લાકડી આકડી. હે હારે વાહ. જો ઓલી ભાવતું નથી. હે નીતિન ઓલી વાથે પોદરો કરીએ તો બધું બગાડીએ. વાઢી લેખતા થાકી ગયા ભાઈ. આઘું કરીએ હું હાસુ કહું. તું આઘું કરી નાખી જા હાલી રે. એ તું કરીએ જે આઘું તને કહું લે. એ વિડિયો ઉતાર મને જા હાસુ કર. વાહ બપોરે માથું છેડ્યું તો તાર બાપે 2 ભાન થઈ ગયો તો ખબર છે ને? તું તો હોતી હતી તને કામ ખબર હોય. પછી નીતિને શું કીધું હોય કે ઝટઝટ નાઈ આવું હોય કે એને ઓહક થઈ ગયું તો ઓહક ગરમીનું. કેમ બાકી મિત્રો જો કાલે ચોક્કસ હું ખળવાડવા જાય ને તો મિત્રો આ ફોન લેતી જાય અને હું તમને ન્યા બતાડી. કારણ કે વેકરો હે. વેકરાના પાસે એક તરી જેવું છે. ઉપર આમ પાછું ખેતર હે ને ઊંડા ખળવાડવા જાય ને ત્યાં ગરમી બી
પાછું બપોર વસારે હવ બધા ખાવા ઉતરે માણસો ને અમે બધા દાંતણા લીધા. હાલો મિત્રો આવજો ને ઓલું ખોળ આઘું કરીએ કીશું તને હોતી ને ખોટાડી ની ખોટાડી ની તા તું છે તઈ તો તાર મોઢામાંથી ઈમું નીકળે. પણ હું ખોટું નથી બોલતી. વાટી વાટીને મરી રહ્યા અને ઓલી ભી આમ કર ઝૂમ કરીને દેખાડ ન્યા એની પાસે ભારી માં પડી જા. હે માં કેમ બાકી મિત્રો ધરાઈ ગયા ને ઈ વાત છે ભાઈ. કપિલ 4 દિન ધરાઈ ગયા તો ખબર છે ને? મિત્રો છે ને અમે છે ને દી આખો મહેનત કરીએ ને એટલે મને જો માથા મારે દેખાય. ખોટું બોલતી તો દેખાય. જો આની કોરાની રહી નહીં જો ઈને ભારી ને પાસે પડી ને માથા મારી મારી મને ઠાવકા છોડવા ખાય પછી બીજું ભેગું ન ખાય. તું દાંતડી લેતો તારી ખબર પડે પછી કે મિત્રો ધરાઈ ગયા ને મિત્રો તને ધરાઈ ગયા. મિત્રોને ખબર છે કે આમાં દી આખો દાંતડી લઈને વાટતા હોય તી કેમ વધાય તડકા ધૂમનું. જાવે એ મિત્રો આવજો આની મારો બધો આખો વિડીયો ઉતાર્યો ને તમે હાસુ કહી દીજો બધા મિત્રો તમે મારાથી ધરાઈ ગયા હોય ને તો હવે હું વાત મિત્રો. કરું. હાવ કઈક પછી આમ ન હોય માતા બોલવું કામ મિત્રો કઈ બોલ્યા જેવી રહી નથી એટલે વાંધો નહીં બોલવાનું કંઈ છે નહીં. આજનો વિડીયો પૂરો કરી દઈએ. જો તમને ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને આવજો બધા.